હેલો ફ્રેન્ડ્સ, આઈએસ પાર્ટ 2ની વાત કરીએ છીએ. લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર સેક્ટર પાર્ટ 2. ઓકે, તો જે પહેલો પાર્ટ હતો એની અંદર આપણે જનરલ ફેક્ટર્સ જોયા. જનરલ ફેક્ટર્સની અંદર કે જે આપણા ખેડૂતો છે, જે આપણા ફાર્મર્સ છે, એ ઇલિટરેટ છે, બરાબર ભણ્યા નથી, એમને નવી ટેકનોલોજી યુઝ કરતા નથી ફાવતી. તો આ બધા જે રીઝન્સ છે એના લીધે આપણા દેશના જે જનરલ ફેક્ટર્સ એટલે કે જેના લીધે આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, તો કે પ્રોડક્ટિવિટી કોને કહેવાય મેં તમને ફર્સ્ટ એટલે કાલના વિડીયોમાં જ સમજાવ્યું છે કે પ્રોડક્ટિવિટી દેટ મીન્સ શું, રાઈટ. તો એવી જ રીતે આજના વિડીયોમાં જે જનરલ ફેક્ટર્સ હતા એની જોડે આ ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ અને થર્ડ આવશે, જે આપણે જોઈ લઈએ કે થર્ડ ચેપ્ટર છે તો તમે ટેકનોલોજીકલ ફેક્ટર્સ એટલે કે ટેકનોલોજીકલ, અને ફર્સ્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ. તો આ જે 2 ટાઈપ્સના ફેક્ટર્સ છે જે આજના વિડીયોમાં અમે કન્ક્લુડ કર્યા છે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલો છે સાઇઝ ઓફ હોલ્ડિંગ. તો કે શું કહેવાય? તો કે ધ એવરેજ સાઇઝ ઓફ હોલ્ડિંગ્સ ઇન ઇન્ડિયા ઇઝ વેરી લો, લેસ દેન 2 હેક્ટર્સ ઓર 5 acres or એટલે કે 5 acres. Besides, the agriculture holdings are fragmented uneven. In a certain parts of country, holdings are so small that scientific cultivation is not possible. એટલે કે આ પ્રોબ્લેમ શું છે ખબર? સાઇઝ ઓફ હોલ્ડિંગ. હોલ્ડિંગ એટલે શું? આપણી પાસે હોવું કહેવાય, બરાબર. આપણે કે કોઈ વસ્તુની માલિકી હોય, એવું કહે છે કે ભાઈ ઇન્ડિયામાં જેટલા બી પીપલ છે કે જેટલા પણ ફાર્મર્સ છે એમની પાસે જે જમીન છે ને એ બહુ લો છે ઓર બહુ ઓછી છે, કે જેના પર ખેતી કરવી કેવી થઈ જાય કે ભાઈ અઘરી થઈ જાય. કે ભાઈ આટલી તમે એક વસ્તુ મેં તમને કાલે જ સમજાવું છું કે જ્યારે તમે કોઈ વસ્તુ માટે ટ્રેક્ટર લાવો છો, શું લાવો છો? ટ્રેક્ટર. તો ટ્રેક્ટર તમે કેટલા એમ એવું સમજો કેટલા ખેતર જોઈશે કે કેટલું મોટું ખેતર જોઈશે, તમે ટ્રેક્ટર લાવો તો એમાંથી પૈસા વસૂલ થશે, રાઈટ. શું કહું છું ખબર પડે ને કે જમીન મોટી હોવી જોઈએ. જમીન જેટલી વધારે સારી હશે, જેટલી વધારે હશે એટલું તમે જે એની પર ઇન્વેસ્ટમેન્ટ કરશો તમને મળશે. હવે તમારી પાસે જમીન જ બહુ નાની છે તો તમે એના પર ગમે તેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તમને કંઈ જ બદલામાં મળતું નથી, રાઈટ. જેમ કે મોટી મોટી સાયન્ટિફિક મેથડની વાત કરે છે કે સાયન્ટિફિક કલ્ટિવેશન એટલે શું છે કે મેથડ કેવી છે? મોંઘી છે, બરાબર છે. તમે એકવાર મશીન લઈ આવો તો એ ચાલ કરે છે, બટ મશીનમાંથી એ વસ્તુ કેટલી બનાવશો ત્યારે મશીનના પૈસા વસૂલ કરી શકશો એ મેઇન છે. તમે અમે એકવાર જોવો છો કે ભાઈ 2 જણનું ફેમિલી છે, એ લોકો કાર લાવી શકે છે, પણ લાવીને શું કારના પૈસા વસૂલ કરી શકશે? એ લોકો કારનો એટલો યુઝ કરી શકશે તો તમે કાર લાવો ને. એટલે ઇન્ડિયામાં એવી જ વસ્તુ છે કે સાયન્ટિફિક કલ્ટિવેશનથી તમારા કામ બહુ સરળ થઈ જશે, તમારું ખેતી બહુ સારી થઈ જશે, બટ એ ખેતીનો કોઈ મતલબ જ નથી, બરાબર છે. એ સાયન્ટિફિક કલ્ટિવેશનના પૈસા તમે કોઈ દિવસ વસૂલ કરી શકો નહીં, ઇકોનોમિકલી તમને બેનિફિટ નહીં કરાવે. રીઝન તો કે તમારી પાસે એટલી જમીન છે નહીં કે એટલી મોટી પદ્ધતિ તમે યુઝ કરી શકો, બરાબર છે. કેમ? તો કે દરેક ખેડૂત પાસે 2 હેક્ટર ઓર 5 એકર એટલી જમીન હોય છે. એમાં અનઇવન છે. ફ્રેગમેન્ટેડ એટલે શું કહે છે? અનઇવન. અનઇવન એટલે શું ખબર તમને? કે એક વ્યક્તિ પાસે ઘણી બધી જમીનો છે જેને એને કદર નથી ને ખેતી બરાબર કરતો નથી, મજૂરી કરાવડાવે એની ઉપર. જ્યારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પાસે એટલી ઓછી જમીન છે કે એ એવું સમજો કે આખા વર્ષનું શું અડધા વર્ષનું બી પાક ઉગાડી શકતો નથી. તો એવી જમીન અને એક બાજુ અઢળક જમીન, આ જે ફ્રેગમેન્ટેશન છે ને ઇન્ડિયામાં બહુ જોવા મળે છે. કે ઇન્ડિયામાં મોટા જમીનદારો છે એક બાજુ, એટલે એવું સમજો તમે 60 to 70% લેન્ડ આપણા દેશની ફાર્મિંગ લેન્ડ એ મોટા જમીનદારોને બિલોંગ કરે છે. અને મોટા જમીનદારો છે કેટલા? તો કે 1 to 5%. તો મતલબ દુનિયાના 100 એટલે ઇન્ડિયાના 100માંથી 5 ખેડૂતો પાસે અઢળક જમીન છે જેની કોઈ હદ નહીં. જ્યારે પેલા 95 પાસે કશું જ નથી, બરાબર. એ લોકો શું કરે છે? તો કે આ લોકો પાસે જમીન ઉધાર લેશે, વ્યાજે પૈસા લેશે, એના પર ખેતી કરશે, જે મળશે એમાંથી જીવશે. તો હોલ્ડિંગ એટલે કે જે સાઇઝ ઓફ હોલ્ડિંગ એટલે કે ફાર્મર પાસે જેટલી જમીન હોય છે એ જમીન કેવી છે? બહુ ઓછી છે, જેના લીધે પણ પ્રોબ્લેમ થાય છે. શું છે? તો કે સ્મોલ સાઇઝ હોલ્ડિંગ્સ લીડ ટુ એટલે કે નાનો ભાગ હોય જમીનનો તો એનાથી કયા પ્રોબ્લેમ થાય છે? તો ફર્સ્ટ છે ગ્રેટર વેસ્ટ ઓફ ટાઈમ, લેબર એન્ડ એનિમલ પાવર. એટલે કે વેસ્ટ ઓફ ટાઈમ, સમયની બરબાદી થાય. એટલી નાની જમીન પર ગમે તેટલી મહેનત કરીએ, સમયની બરબાદી છે, કશું ઉગવાનું છે નહીં, અને ઉગશે તો બી એટલું બધું વધારે પાક હોય નહીં, બરાબર. લેબર, મજૂરી કરો છો, જેવી રીતે સમય બરબાદ થાય છે એવી રીતે જે મજૂરી છે, માની લો કે બીજે કશે મજૂરી કરતો એટલી તો કદાચ એને ઘણા બધા રૂપિયા મળી શકતા હતા, બટ ફાર્મિંગ કરે છે તો એને કોઈ રૂપિયા મળશે નહીં. એટલે વેસ્ટ ઓફ લેબર એન્ડ એનિમલ પાવર. બળદ છે, તમે બળદ રાખશો, ટ્રેક્ટર જેવા મશીનો તો એટલી નાની જમીન માટે લાવશો નહીં, તો તમે બળદ યુઝ કરશો ઓર બીજું કોઈ પ્રાણી યુઝ કરશો જેના દ્વારા ખેતી કરશો, કલ્ટિવેશન કરશો, તો એ લોકો પણ શું કરો છો? તમે એમને બીજા કોઈ યુઝમાં લાવી શકતા હતા, બટ એમને શું કહ્યું? તમે ખેતીમાં લગાડ્યા તો એમનો જે પાવર છે એ પણ શું થશે? વેસ્ટ જશે. નેક્સ્ટ છે
ડિફિકલ્ટી ઇન અ પ્રોપર યુઝ ઓફ ઇરિગેશન, એટલે કે સિંચાઈ પદ્ધતિની વાત કરે છે કે ડિફિકલ્ટી ઇન પ્રોપર યુઝ. હવે તમે એવું સમજો પાઇપલાઇન ખેંચાવો છો તમે તમારા ખેતરમાં, ઓર ટપક સિંચાઈ પદ્ધતિ માટે મોટા મોટા પ્લાન્ટ લગાવવા માટે વિચારો છો, બટ શું તમારી પાસે એટલી જમીન છે કે તમે એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ એની પર કરી શકશો? નહીં. તો ઇરિગેશન જે સિંચાઈની મહત્ત્વની મોટી મોટી ગવર્મેન્ટ ફેસિલિટીઝ આપે છે એનો ઉપયોગ નાના જમીનદારો કે નાની જમીનવાળા જે ફાર્મર્સ છે તે કરી શકતા નથી. ક્વેરલ્સ એન્ડ લિટિગેશન્સ અમોંગ ફાર્મર્સ, એટલે શું છે? ઝઘડાઓ અને મતભેદો. ઝઘડા અને મતભેદો દેટ મીન્સ કે અંદર ગામડાઓમાં એકબીજા જોડે બનતું હોય નહીં. એટલે સરકાર એવું વિચારે કે ભાઈ આના ખેતરમાં આપણે એક કામ કરીએ, આનું ખેતર જેમ કે તમે એક્ઝામ્પલ આપો, કોઈ કેનાલ છે, ત્યાંથી કોઈ એક વ્યક્તિનું ગામડામાં ખેતર નજીક છે, તો પંચાયતમાં નિકાલ આવે છે કે ભાઈ આના જમીનમાં શું થશે, તો કે આપણે પાઇપલાઇન ખેંચી લઈશું અને ત્યાંથી પછી બધા ખેતરમાં આપીશું. તો બીજા બધા ગામડાના ખેડૂતોને શું લાગે કે ભાઈ આના જ ખેતરમાં કેમ, અમારા ખેતરમાં કેમ નહીં, અમારા ખેતરમાં બી પંપ લઈ શકે છે, અમારા ખેતરમાંથી બી ખેંચાઈ શકે છે, તો અમારા ખેતરમાં કેમ નહીં? તો આમાં ઝઘડા ઊભા થશે. એ લોકો શું હોય? ઇલિટરેટ હોય, એટલે એ લોકોને કોઈ ચડાવે કે ભાઈ વિરોધ પક્ષના હોય, એ લોકોને રાજનીતિ ના આવડે, તો જે રાજનીતિજ્ઞ હોય એમને શું કરે? ફાયદો ઉઠાઈ લેશે. રાઈટ? મેં શું કહું છું તમને ખબર પડે છે? તો ખબર પડે ને. એટલે કે એ વચ્ચેના જે મતભેદો ઝઘડા હોય છે જેના લીધે પાકને પણ શું થશે? નુકસાન થશે. એમાં સિંચાઈની પદ્ધતિ બરાબર પહોંચે જ નહીં. ઓકે. પછી છે વેસ્ટેજ ઓફ ક્રોપ્સ ઇન એબ્સન્સ ઓફ ફેન્સિંગ એન્ડ સો ઓન, એટલે કે વેસ્ટેજ ઓફ ક્રોપ્સ, પાકનો શું થશે? બગાડ થશે. શેના લીધે? ફેન્સિંગ એટલે કે વાળના લીધે. સહેજ પણ વધારે પડતા પવનો ફૂંકાશે, પાણીનો ઘસારો લાગશે, ઓર પ્રાણીઓ અંદર ઘૂસી જશે. રીઝન? તો કે ફેન્સ એટલે કે વાળ બનાવેલી નથી, કે એને પ્રોટેક્શન મળ્યું નથી. નાના ખેડૂતોને પ્રોટેક્શન, હવે સમજો ને કે નાની જમીન હોય તો આપણે એવું વિચારીએ કે હું પ્રોટેક્શન આપું. તમે આવું મંદિરમાં જાઓ, તમે 200 રૂપિયાના શૂઝ પહેર્યા હોય or તમે 5000ના શૂઝ પહેર્યા હોય, તો તમે શેની સંભાળ રાખો? ઓબ્વિયસલી 5000ના શૂઝ તો તમે 10 રૂપિયા ખર્ચીને મૂકશો, બટ 200 રૂપિયાના શૂઝ કે ચપ્પલને તમે 10 રૂપિયા ખર્ચીને મૂકશો નહીં? મૂકો. દેટ મીન્સ શું થશે ખબર તમને? તો કે હવે એ ચપ્પલની રક્ષા કોઈ કરશે નહીં, તો ચોરાવાના ચાન્સીસ એના વધારે થઈ ગયા. પેલા મોંઘા છે છતાં પણ. એટલે મોટી જમીન હોય તો આવું જ થાય કે ભાઈ મોટી જમીન છે તો લોકો સાચવશે, કારણ કે બહુ બધું ખેતરનો પાક છે. નાની જમીન પર જે પાક થાય છે ઓલરેડી બહુ ઓછો છે, તો એને કોઈ સાચવશે નહીં, તો એ વેસ્ટ પણ થશે વધારે. ધસ બેનિફિટ ઓફ સાયન્ટિફિક કલ્ટિવેશન કુડ નોટ બી ઓપ્ટેન, એટલે કે સાયન્ટિફિક કલ્ટિવેશન જે મોટી જમીન પર થાય છે તે થશે નહીં. એન્ડ અલ્ટિમેટલી ટ્રેડિશનલ મેથડ્સ આર ટુ બી એપ્લાઇડ વિચ આર લેસ પ્રોડક્ટિવ. ઓકે. એટલે કે જે જૂની મેથડ પાછી યુઝ કરશે જેના લીધે જે મહત્ત્વની ખેતી થવી જોઈએ તે થશે નહીં. ઓકે. પછી આવે છે સેકન્ડ નંબર પર પેટર્ન ઓફ લેન્ડ ટેન્યોર, એટલે કે જમીન પર કઈ રીતે ટેન્યોર એટલે કે ભાડુઆત ને બધું હોય છે તે. બરાબર? તો કે જોઈએ શું કહેવા માંગે છે અંદર. તો કે ઇવન ધો ધ જમીનદારી સિસ્ટમ હેઝ નાઉ એબોલિશ એન્ડ ટેનન્સી લેજિસ્લેશન હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ ટુ પ્રોટેક્ટ ધ ટેનન્ટ્સ, ધ પોઝિશન ઓફ ટેનન્ટ ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી. તમને બધાને ખબર હશે કે જમીનદારી પ્રથા જેવું આવતું હતું કે જમીનદાર હોય તે શોષણ કરતા હતા. એ અબોલિશ થઈ ગયું. અબોલિશ એટલે કે ગવર્મેન્ટે એને શું કરી નાખ્યું છે? કાઢી નાખ્યું છે કે ભાઈ હવે આવું રહેશે નહીં. જે ખેતી કરે છે જે જમીન પર એની જ જમીન, આપણે બધું કે ખેડે એની જમીન, દેટ મીન્સ કે જે એની પર ફાર્મિંગ એક્ટિવિટીઝ કરે છે તે એનો ઓનર થઈ જશે, તો એને પ્રોટેક્શન મળશે કે ભાઈ હા ભાઈ તો તું ખેતી કરે તો એના પર જે પાક થાય છે એના પર તારો હક છે, જમીન પર તારો હક છે, તું ખેતી કર્યા કર. રાઈટ? તો આ બધું છે, પણ છતાં પણ આપણા દેશમાં મોટા જમીનદારો શું કરે? નાના જમીનદારો પર શોષણ કરે. બિકોઝ એક વસ્તુ છે કે મોટા જમીનદારો પાસે પૈસા છે, પાવર છે, તેનો યુઝ કરીને નાના જમીનદારોને હેરાન કરે છે. બરાબર છે? અલગ અલગ રીતે એની પર શોષણ કરશે, જેના લીધે શું વિચારશે કે ભાઈ ગવર્મેન્ટ કે ઓફિશિયલ્સની સાથે ભેગા મળીને આની સામે લડવું એના કરતાં એ છોડી દેવું સારું. બિકોઝ એને 2 ટાઈમ જમવાનું પણ નહીં મળતું, તો એ મોટા જમીનદારો સામે લડી શકશે કેવી રીતે? રાઈટ? તો કે ધ ટેનન્ટ એટલે કે કલ્ટિવેટર જે ખેતી કરે છે તે હેઝ ટુ પે હાઈ રેન્ટ ફોર ધ લેન્ડ હી કલ્ટિવેટ્સ, મતલબ જે જમીન પર ખેતી કરે છે એનું ભાડું બહુ વધારે આપવું પડે છે. જેટલો એ પાક કરતો હશે ને 50 થી 60% એ શું કરી દેતો હશે? એના જે જમીનદાર જે માલિકો છે તેને પે કરી દેતો હશે, જે ખોટી વસ્તુ છે. હી મે બી ટર્ન આઉટ ઓફ ધ લેન્ડ એટ એની ટાઈમ વેન ધ લેન્ડલોર્ડ ડિઝાયર્સ, અને એને જ્યારે જે માલિક છે, જમીનદાર છે, એને ઈચ્છા હશે કે ભાઈ કાઢી નાખવો છે, ત્યારે એ શું કરશે? કાઢી દેશે. જેના લીધે એની લાઈફ પણ કેવી છે? અનસર્ટેન છે. એટલે મોટા જમીનદારો જેવું કે એવું એ કર્યા કરશે. ઓકે. પછી છે હી મે બી ટર્ન આઉટ ઓફ ધ લેન્ડ એટ એની ટાઈમ વેન ધ લેન્ડલોર્ડ ડિઝાયર્સ
સો ધેર ઇઝ અ લેક ઓફ ઇન્સેન્ટિવ્સ ટુ ટેનન્ટ્સ. મતલબ પહેલી વસ્તુ તો પહેલાંને બીક હશે કે ભાઈ કારે બી કાઢી મૂકશે એટલે એનું માન્યા કરશે, અને એ એના ત્યાં મજૂરી કરે છે કે ભાઈ ટેનન્ટ એટલે ભાડુઆત જેના પાસે મજૂરી કરે છે એને ઇન્સેન્ટિવ્સ એટલે કે વધારે જે વધારે પાક થયો છે કે મહેનત કરીને થોડુંક જે વધારે ઉગાડ્યું છે એના બદલામાં એને જે મળવું જોઈએ તે મળશે નહીં. સો દેર ઇઝ અ લેક ઓફ ઇન્સેન્ટિવ્સ ટુ ટેનન્ટ્સ એટલે કે એમને બરાબર મળતું નથી. અંડર ધીસ ડિફિકલ્ટ કન્ડિશન્સ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રેઝ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી. એટલે કે આ બધા આટલા મોટા મોટા પ્રોબ્લેમ્સની અંદર જે આપણા દેશની ખેતી ઉત્પાદકતા છે કે ખેત ઉત્પાદકતા છે એ વધારવી ડિફિકલ્ટ છે કે ભાઈ પ્રોબ્લેમેટિક છે. ઓકે, લાસ્ટ બરાબર છે, લાસ્ટ ફેક્ટર્સ આવે છે ટેકનોલોજીકલ. ફર્સ્ટ જનરલ બની ગયા, સેકન્ડ ઇન્સ્ટિટ્યુશનલ બની ગયા, અને આપણે લાસ્ટ ભણીએ છીએ ટેકનોલોજીકલ ફેક્ટર્સ. એમાં 1 2 જ ફેક્ટર્સ છે. ઓકે, તો જેની અંદર આપણે જોઈશું ફર્સ્ટ તો કે પુઅર ટેકનિક્સ ઓફ પ્રોડક્શન. એટલે આપણા દેશની જે ટેકનિક્સ છે એગ્રીકલ્ચર ટેકનિક્સ કે એગ્રીકલ્ચરમાં એવું છે તમે ઉત્પાદન કરવાની પદ્ધતિઓ, રાઈટ, તો ઉત્પાદન કરવાની પદ્ધતિઓ કેવી છે? પુઅર છે. દેટ મીન્સ મોસ્ટ ઓફ ઇન્ડિયન ફાર્મર્સ આર ટ્રેડિશન બાઉન્ડ એન્ડ પુઅર. તમને કાલે સમજાવતું ને કે આપણા દેશના ગરીબ ખેડૂતો ટ્રેડિશન બાઉન્ડ જૂના જમાનાની નીતિઓથી બંધાયેલા છે, ઘેરાયેલા છે અને ગરીબ પણ છે, જેના લીધે એ લોકો નવી ટેકનોલોજીને અડોપ્ટ નહીં કરી શકતા, નવી કોઈ મેથડને શીખી નહીં શકતા, બરાબર. જે જૂની માન્યતાઓથી જે એ લોકો સંકળાયેલા છે એને છોડી નહીં શકતા, બરાબર. કોઈ એક માણસ એકવાર સમજો તો એ સમજી શકશે નહીં, બરાબર. સો they do not adopt modern technique of cultivation. એટલે થશે શું ખબર તમને કે લોકો જે નવી જે ખેતી સિંચાઈની કે ભાઈ ખેતીની પદ્ધતિ ગવર્મેન્ટ એમને શીખવાડવા માંગે છે, ગવર્મેન્ટ એમને એવું સમજો કે ટેકનોલોજીકલ રીતે આગળ લાવવા માંગે છે કે ખેતી કરવામાં એ લોકોની ઉત્પાદનતા વધારવા માંગે છે, એના બધા પ્રયાસો પર પાણી ફરી જશે. જેમ કે તમને સમજાવું કે હું તમને ટ્રાય કરતો હોય કે ભાઈ તમે સારું ભણો, તમે આગળ વધો, મતલબ એમાં તમારો ફાયદો જોઈને હું તમને હેલ્પ કરી રહ્યો છું. ચલો દેશને બી ફાયદો થશે કે તમે ભણશો તો, બટ તમને સૌથી મેઇન ફાયદો છે કે તમારી ઇન્કમ વધશે તો દેશને ફાયદો થાય એવો છે. તો હું તમને ભણાવું, તમને એજ્યુકેટેડ કરું, તમને બહુ સારું ભણાવું, તમને સીએ બનાવું, બટ એના પહેલાં તમારે ભણવા રેડી તો હોવું પડશે ને કે યસ સર વી આર રેડી, તો આગળ વધાશે, તો તમને હું સીએ બનાવવામાં હેલ્પ કરી શકીશ, બરાબર. તો હું તમને જે ભણાવવા માગું છું તે ગવર્મેન્ટ પણ ખેડૂતોને વધારે સારી ઓર ઇમ્પોર્ટન્ટલી જે ગરીબ ખેડૂતો છે એમને થોડીક હેલ્પ કરવા માંગે છે કે ભાઈ સિંચાઈની પદ્ધતિઓ સુધારી આપશે, નવી નવી ટેકનોલોજી માટે એ લોકોને શીખવાડશે, યુઝ કરતાં શીખવાડશે, કેવી રીતે ખેતી કરવી જેનાથી ઉત્પાદકતા વધે એ પણ શીખવાડે. બટ આપણા દેશના જે ઇલિટરેટ ફાર્મર્સ છે, પુઅર ફાર્મર્સ, જે ટ્રેડિશન એટલે કે જે જૂની માન્યતા પદ્ધતિઓથી બંધાયેલા છે, એમને આ બધી વસ્તુઓ સમજ પડતી નથી. સો દે ડુ નોટ અડોપ્ટ મોડર્ન ટેકનિક ઓફ કલ્ટિવેશન. એટલે કે જે નવી પદ્ધતિઓ છે તે અડોપ્ટ કરતા નથી. મોસ્ટ ઓફ ધી ફાર્મર્સ have still not started using improved implements like steel plug, pumping sets, fodder cutter, etc. તમને એવું ખબર છે ફોડર કટર્સ ને આ બધી વસ્તુ છે ને બહુ ઇઝી છે. મતલબ ઇઝી એટલે જોવા તમે પાક કાઢ્યો, કોઈ ખેડૂત છે એને પાક કાઢ્યો, પછી બહુ મહેનત લાગે. તમે ઘણા બધા મૂવીઝમાં જોયું છે કે પથ્થર પર મારીને કરશે, પછી એમાંથી ચોખ્ખું કરશે. બહુ લાંબી પ્રોસેસ છે, જે ટ્રેડિશનલ પદ્ધતિ છે બહુ લાંબી છે, બરાબર છે. ટાઈમનો પણ વેસ્ટ થાય, ઘણું બધું વેસ્ટ થાય. જ્યારે હવે જે નવા પંપ સેટ્સ ને આ બધી વસ્તુ આવી ગઈ છે, બેટર સીડ્સ, ફર્ટિલાઇઝર્સ ને આ બધી વસ્તુ, તો એનાથી શું થાય ખબર તમને? મહેનત ઘટી જાય છે એક તો પહેલાં તો ખેડૂતની, પ્લસ તમને વસ્તુ ચોખ્ખી મળશે. જે વસ્તુ સડેલી છે, ખરાબ છે ને બહાર ઓટોમેટિકલી નીકળી જશે. તો તમને આટલી બધી મદદ સાયન્ટિફિક કલ્ટિવેશનના સાધનોથી થઈ રહી છે, તો ઓબ્વિયસ છે કે તમારે એનો શું કરવો જોઈએ? યુઝ કરવો જોઈએ, જેનાથી તમને શું થશે? ફાયદો થશે. ધ યુઝ ઓફ કેમિકલ ફર્ટિલાઇઝર એન્ડ બેટર સીડ્સ ઇઝ ઓલ્સો ઇનએડિક્વેટ. બરાબર, તો જે રીતે બેટર સીડ્સ એટલે કે સારા અનાજના બિયારણો કે જેનાથી તમને ખબર હશે કે અલગ અલગ જાતિ આવે છે, પ્રજાતિ આવે છે, એના પર રિસર્ચ પણ કરે છે ઘણા બધા લોકો, બરાબર છે. 11 સાયન્સમાં ભણતા હોય કદાચ તમારા ફ્રેન્ડ, એમને પૂછજો કે એ લોકો પણ અત્યારે શીખી રહ્યા હશે કે ભાઈ બીજોને ઇમ્પ્રૂવ કેવી રીતે કરવાના, બીજ કેવી રીતે આવે છે. તો આ બધી વસ્તુ છે ને ખેતીને ઇમ્પ્રૂવ કરવા માટે છે કે ભાઈ સુધારેલા બિયારણો. આવો વર્ડ આપણે 12મા ધોરણની અંદર સાંભળેલો કે સુધારેલા બિયારણો, જેનાથી થશે શું આપણા દેશમાં કે એક બીજ રોપ્યો છે એમાંથી કેટલું ઉગે છે, કેટલો છોડ ઉગે છે ને આપણને કેટલી વસ્તુ મળે છે. તો એના કરતાં હવે શું થશે તો કે એ જ બીજમાંથી ઘણું બધું ઉત્પાદન મળશે. એક ઝાડ સફરજનનું ઉગાડ્યું તો 100 સફરજન મળે છે, પણ એને ઇમ્પ્રૂવ કરીને આપણે કંઈક નવા બીજ રોપ્યા તો એ 100ની જગ્યાએ 150 સફરજન આપશે. તો આ જે કહેવાય ને એને કહેવાય ઇમ્પ્રૂવ સીડ્સ, બેટર સીડ્સ, બરાબર છે. તો એનો પણ યુઝ આપણા દેશમાં કેવો છે? ઇનએડિક્વેટ, બરાબર થતો નથી. ઓબ્વિયસલી ધ પ્રોડક્ટિવિટી રિમેન્સ લો. જ્યાં રીતે થશે શું તો કે આપણા દેશની પ્રોડક્ટિવિટી કેવી રહેશે? રિમેન્સ
લો, એટલે કે આપણા દેશની પ્રોડક્ટિવિટી ઓછી રહી જશે, રાઈટ. પછી છે ઇનએડિક્વેટ ઇરિગેશન ફેસિલિટીઝ. આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, આમાં ગવર્મેન્ટનો વાંક છે, આમાં ફાર્મર્સનો કોઈ વાંક નથી, બટ આમાં ગવર્મેન્ટનો વાંક છે. શું વાંક છે? તો કે ઇન ઇન્ડિયા about 33% of cultivable land has irrigation facilities. About 67% of the cultivable land area continue to depend on rainfall, but in India, unfortunately, rainfall is mostly insurrection, uncertain and irregular. બરાબર છે. આ એક વર્ડ છે, હું તમને પછી સમજાવીશ કે ઇન્શ્યોર કહેવાય, બરાબર છે, ઇન્શ્યોરેક્શન કહેવાય કે આજે ડબલ આર છે એની જગ્યાએ એક જ આર આવશે. અનસર્ટેન એન્ડ ઇરેગ્યુલર, ધીસ કીપ્સ ધ પ્રોડક્ટિવિટી એટ લોઅર લેવલ. આનો મતલબ છે કે દેશમાં 33% સુધી પાણીની સિંચાઈ પહોંચે છે, મતલબ પાણી મળી જશે, જેટલું પાણી જોઈએ છે પાકને બધું ગવર્મેન્ટ પહોંચાડશે. બટ 33%ની સામે 67% જે ગરીબ છે. 33માં કેટલા બધા અમીરો હશે જેમને પૈસા ખર્ચીને પાણીને લાઈનો ખેંચાઈ હશે, બરાબર. ઓલરેડી એમને પૈસાની તો જરૂર નથી, પણ જેને જરૂર છે રિયલમાં 67%ને, એમની પાસે સિંચાઈ છે જ નહીં, પાણી એમના ખેતર સુધી પહોંચતું જ નથી. તો એ લોકો શેના પર ડિપેન્ડ રહેશે? તો એ લોકો વરસાદ પર ડિપેન્ડ રહેશે. તો એ વરસાદ પર ડિપેન્ડ રહેશે એટલે કે વરસાદ કેવો છે આપણા દેશમાં? અનસર્ટેન, ચોક્કસ નથી, બરાબર છે, ઇરેગ્યુલર, બરાબર પડતો બી નથી ટાઈમે, ઘણી બધી વાર આગળ પાડ થાય છે, પડે છે, બહુ પડે છે. એટલે આ બધી ફેસિલિટીઝની જરૂર હતી. બટ જે ઇરિગેશન ફેસિલિટીઝ છે તે બહુ નીડી છે, પાકને બહુ જરૂરી છે, અને એ જ ના મળે અને ઇરેગ્યુલર પડે વરસાદ એના પર ડિપેન્ડ હોય તો 67% લેન્ડની ખેતી બરાબર થતી નથી. ઓકે, આપણે એવું કહીએ કે ભાઈ પહેલાંના જમાનામાં તો કશું હતું જ નહીં, થતું હતું ને? હા, બટ પહેલાંના જમાનામાં માણસો કેટલા હતા, વ્યક્તિઓ કેટલા જે ખાતા હતા, તો એ વખતે એટલો પાક થઈ રહેતો હતો. બટ અત્યારે એટલો પાક નહીં થઈ રહ્યો. અત્યારે આપણા દેશની વસ્તી ટોટલ 135 કરોડની નજીક પહોંચવાય છે. દેટ મીન્સ અત્યારે પાક જેટલો છે એના કરતાં ડબલ ઉગાડવો પડશે, તો જ આપણા દેશની આપણે નીડ પૂરી કરી શકીશું. ઓકે, તો આ તો આપણો ક્વેશ્ચન લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર. એના 3 ફેક્ટર્સ હતા, જનરલ, ઇન્સ્ટિટ્યુશનલ અને ટેકનોલોજીકલ. એની અંદર સબ પોઈન્ટ્સ પણ હતા, તે પણ આપણે જોયા. હવે આની અંદર કંઈ પણ ડિફિકલ્ટીઝ હોય તો તમે ડાયરેક્ટ મને કોલ કરી શકો છો. ઓકે, ગુડ ડે.